ISRPC न्यूज में आपका स्वागत है। आप જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી। નગરપાલિકામાં 12મા દિવસની હડતાલ યથાવત છે અને આગામી દિવસોમાં અમારા પ્રશ્નને કોઈ હલ કે નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે આથી પણ ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આગામી દિવસોમાં બહાર મંડપ નાખી અને અમે ભૂખ હડતાલ યથાવત રાખવાના છીએ અને અમારા કર્મચારીઓને કાંઈ પણ થાય એની જવાબદારી નગરપાલિકાની રહેશે અને દરેક તંત્રને અને પાલિતાણા શહેર વિસ્તારના તમામ રહીશોને અમારે એક અપીલ છે કે અમને સાથ અને સહકાર આપો અને દરેક વ્યક્તિઓ આમાં મૂંઝવાઈ રહ્યા છે, કચરાના ઢગલા છે। આજે પાલિતાણા શહેર જે પવિત્ર નગરી કહેવાતી હોય એ આજે ઉકળા નગરી તરીકે ઓળખાય છે। તો દરેક ભાઈઓને અને પાલિતાણાના રહીશોને અમારું કહેવાનું છે કે અમને સાથ અને સહકાર આપી અને અમારી રેલીને અને અમારા જે માંગણીઓ છે સરકાર પાસે એને માંગણીઓ અમારી અમલવારી આવે એવા નિર્ણયમાં અમને સાથ ને સહકાર આપી અને દરેકને આમાં સાથ સહકાર આપવો એવી નમ્ર અપીલ છે પાલિતાણાની જનતા। જય ભીમ।